તો અમદાવાદના એસજી હાઈવે પર જોરદાર પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને જેના કારણે વાહન ચાલકો હાલ હેરાન થઈ રહ્યા છે। એસજી હાઈવે પર વાતાવરણમાં પલટો નોંધાયો છે અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને વિઝિબિલિટીમાં પણ ઘણો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। અમદાવાદના એસજી હાઈવેના દ્રશ્યો છે, જ્યાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે। તો અમદાવાદમાં પણ કરા સાથે ત્રાટકી શકે છે માવઠું। સાંજ સુધીમાં અમદાવાદમાં માવઠું થઈ શકે છે। ગાજવીજ, કરા, પવન સાથે ત્રાટકી શકે છે માવઠું। 61 કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાઈ શકે છે। સંભળાઈ શકે છે વીજળીના મોટા કડાકા। તો હાલ અમદાવાદના દ્રશ્યો સામે આવ્યા છે। નોંધ્ય છે કે અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હવે પવન ફૂંકાવવાનું શરૂ થયું છે। 61 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। આ ઉપરાંત વીજળીના મોટા કડાકા પણ સંભળાઈ શકે છે। હવામાન વિભાગની આગાહી છે, અમદાવાદમાં પણ માવઠું થઈ શકે છે। સાંજ સુધીમાં અમદાવાદમાં માવઠું પડે તેવા પ્રકારની આગાહી। ગાજવીજ, કરા અને પવન સાથે માવઠું ત્રાટકી શકે છે। નોંધ્ય છે કે ગત મોડી રાત્રિથી અમદાવાદના વાતાવરણમાં પલટો નોંધાયો છે। વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે। ગત મોડી રાત્રે વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી, મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ, પરંતુ હાલ ફરી એકવાર અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે અને પવન ફૂંકાઈ રહ્યો છે અને આગાહી પ્રમાણે 61 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। આ ઉપરાંત વીજળીના મોટા કડાકા પણ સંભળાઈ શકે છે। સાંજ સુધીમાં માવઠું ત્રાટકે અમદાવાદમાં તેવા પ્રકારની આગાહી છે। અમદાવાદના ઘણા વિસ્તારોમાં માવઠું ત્રાટકી શકે છે। ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે। અમદાવાદના વાતાવરણમાં હાલ પલટો નોંધાયો છે। ઘણા એવા વિસ્તારો છે જ્યાં વરસાદી માહોલ છવાયો છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મૌલિક લાઈવ જોડાઈ ગયા છે। મૌલિક, હાલ અમદાવાદના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ, કેવા પ્રકારની પરિસ્થિતિ અમદાવાદની? પ્રીતિ, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આવનારા 24 કલાક સુધી વાતાવરણ જે છે તેમાં પલટો નોંધાઈ શકે છે અને તે જ પ્રમાણે વહેલી સવારથી જે અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। છૂટાછવાયો વરસાદ જે છે તે જોવા મળ્યો હતો। અમદાવાદમાં જેમ સવારે ધૂળની ડમરીઓ ઉડતી હતી તે જ પ્રમાણે અત્યારે મોડી સાંજે પણ આ જ પ્રકારે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। કાળા ડિબાંગ વાદળો જે છે તે છવાયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદ જે છે તે નથી વરસ્યો। સદનસીબે આ વરસાદ નથી વરસ્યો, પરંતુ છાંટા જે છે તે કોક વિસ્તારમાં જોવા મળી રહ્યા હતા, પરંતુ તેને કારણે અનેક એવા બોર્ડ જે છે તે જાહેરાતના બોર્ડ જે છે તે ઉડી ચૂક્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો, અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ જે છે, જીએમડીસી ગ્રાઉન્ડ, ત્યાંના